को कलंकित करने वाली एक घटना में परिवार के ही एक और सदस्य ने अपने घर की मासूम की आंख मूंद ली। कापोद्रा इलाके में 5 साल की बच्ची से उसके बड़े पिता ने दुष्कर्म किया। कापोद्रा इलाके में 5 साल की बच्ची से उसके बड़े पिता ने दुष्कर्म किया, इसलिए पुलिस ने आरोपी के खिलाफ कानूनी कार्रवाई की है। कापोद्रा इलाके के श्रीराम नगर निवासी आरोपी रामपत राम सुमेर बिंद ने अपने छोटे भाई की 5 वर्षीय बेटी के साथ दुष्कर्म किया। बच्ची की मां अपने वतन गई हुई थी तो छोटी बच्ची बड़े पापा के साथ खेलने के लिए वहां चली गई। इसी दौरान बच्ची के साथ दुष्कर्म किया गया। मां के अपने गृह नगर से लौटने के बाद बच्चे की जांच की गई तो मां ने बच्ची से पूछताछ की तो बच्ची ने बड़े पिता की करतूत बता दी। मां तुरंत बच्चे को अस्पताल ले गई और पता चला कि उसके साथ दुष्कर्म हुआ है। घटना के बाद कापोद्रा पुलिस स्टेशन में शिकायत दर्ज की गई। आरोपी रमापत राम सुमेर बिंद को पता चला तो वह सूरत छोड़ने वाला था, लेकिन पुलिस ने आरोपी को उधना रेलवे स्टेशन से पकड़ लिया। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज़, सूरत। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગઈ 13 તારીખના રોજ એક 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે, જેમાં 13 તારીખે બપોરના 2 વાગે એ દીકરી એના પિતા સાથે હતી। એ સમયે એના મોટા બાપુજી એને લઈ ગયા ઘરે રમવા માટે અને એના પિતા નાહવા ગયા હતા। તો એટલા સમયમાં એમને બાળકીનો જોર જોરથી રડવાનો અવાજ આવ્યો એટલે એમણે જોયું એટલે એના મોટા ભાઈને ત્યાં દીકરી રડતી હતી। પછી એને ઘણું પૂછપરછ કરી પણ દીકરી કંઈ વધારે બોલી ના શકી। પછી દીકરીની મમ્મી જે બહાર ગઈ હતી એની મમ્મી આવી તો એના મમ્મી આવ્યા પછી દીકરીએ ઈશારાથી કીધું કે એની સાથે એને પેટમાં દુખે છે, પેટના નીચેના ભાગે। એટલે એના મમ્મી એને ડૉક્ટર પાસે એના મમ્મી પપ્પા લઈ ગયા તો એ દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એ બાબતે પછી ગઈકાલે તારીખ 18 તારીખના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે। BNS અને પોક્સોની કલમો મુજબ ફરિયાદ થઈ છે અને એમાં જે આરોપી છે એની ઉંમર 60 વર્ષની છે। એ આરોપી પણ ભાગવાની ફિરાકમાં હતો। એને ખબર પડી ગઈ કે પોલીસ ફરિયાદ થઈ છે તો એના વતન નાસી જવાની ફિરાકમાં હતો। તો એ સમયે કાપોદ્રા પોલીસે એને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો। આરોપી એને અટક કરી એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી